પૂતળી ખરી ને એને પાછી ચીક કરી નાખવાની દોરીથી કાઢી આ દેખેલી। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આજે અમે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના ચૌહાણની ગામ આસપાસના વિસ્તારની અંદર છે। જિજ્ઞેશભાઈ પરમાર છે તેના તબેલાએ પહોંચ્યા છે। કારણ છે ઘણા બધા લોકોને ઇસ્યુ હોય છે, તકલીફો હોય છે કે જ્યારે ગાય છે તેનું વાછરડું આવે છે અને તેને દૂધ પીવડાવવાની વાત આવે છે ત્યારે તે આંચળ છે તે ઘણા બધા લોકો છે જે નથી આપતા, ઘણા બધા લોકો આપે છે। પરંતુ આ સમસ્યાનું પણ એક સમાધાન થયું છે। અહીંયા પર એક કંપની છે સર્વર અને તેના કર્મચારીઓ અહીંયા પર પહોંચ્યા છે, જેમનો દાવો છે કે દૂધનો આ જે પાવડર છે તે માતાના દૂધ કરતાં વધારે ઇફેક્ટેડ છે। જે વાછરડું છે તેને જે પ્રોગ્રેસ આવે છે, પ્રોગ્રેસ સારી રીતે થાય છે। તો કઈ પ્રકારના આ જે પાવડર છે દૂધનો તેનું કઈ પ્રકારની કામગીરી હોય છે, તેનાથી શું ફાયદા થાય છે, આ તમામ મુદ્દે વાત કરીએ। મારી સાથે છે સર્વલ કંપની છે અને તેના કર્મચારી છે। સર, આપનું નામ શું છે? મારું નામ છે હિરેન ગોવિંદભાઈ મિસ્ત્રી। હું સર્વલ એનિમલ ન્યુટ્રિશનમાં કામ કરું છું, જે છે ફ્રાન્સની કંપની। એ સિવાય બીજા બધી સારી સારી મોટી કંપનીમાં કન્ટ્રીઝમાં જે સર્વલનું મિલ્ક રિપ્લેસર કામ કરે છે અને હું સર્વલ મિલ્ક રિપ્લેસરમાં ગુજરાત સૌરાષ્ટ્રનો એરિયા સંભાળું છું। સર, પહેલાં મને એ કહો, પાવડર છે એ શું કામમાં આવે છે? પાવડર એ કામમાં આવે છે, જેમ કે આપણે ગુજરાતમાં એક પ્રોબ્લેમ છે, જે ગાભણ ગાય છે, જે ગાયો તૈયાર કરવામાં 2 થી 2.5 વર્ષ લાગી જાય છે, બરાબર। કેમ કે એનો મેઇન વસ્તુ એ છે કે 1 થી 3 મહિના સુધી વાછડીનું આપણે સરખો ખ્યાલ આપતા નથી। જેમ કે માનું દૂધ છે, બરાબર। માના દૂધમાં SNF ફેટ ઉપર નીચે હોય છે, તો એનો ગ્રોથ સરખી રીતે થતો નથી, બરાબર। તો આપણે જે મિલ્ક રિપ્લેસર ખરું ને બેલેન્સ કમ્પોઝર છે, મતલબ બેલેન્સ હોય અને જે ફીડ જે રોજ જોઈએ તો એ બધું કમ્પ્લીટ બેલેન્સમાં થતું હોય, બરાબર। તો 1 થી 4 દિવસ જે માનું દૂધ ખીસ કહેવાય, માનું ગાળું દૂધ, એ આપવાનું હોય અને 4 થી 90 દિવસ સુધી મિલ્ક રિપ્લેસર આપવાનું હોય અને જોડે જોડે કાપ સ્ટાર્ટર જરૂરી છે। કાપ સ્ટાર્ટર એટલા માટે જરૂરી છે કેમ કે રૂમન ડેવલપમેન્ટ માટે કાપ સ્ટાર્ટર જરૂરી છે અને જે આ મિલ્ક રિપ્લેસર છે આબો મોસમમાં જાય છે અને જે કાપ સ્ટાર્ટર છે એ રૂમન ડેવલપમેન્ટ માટે જરૂરી છે। અચ્છા સર, આ જે બોરી આવે છે એકનો, આની પ્રાઇસ શું હોય છે? કેટલા કિલોની બોરી હોય છે? એક કેટલું લીટરમાં કેટલું પાણી એની સાથે મિક્સ કરવાનું હોય છે? કઈ રીતની પ્રોસેસ હોય છે? આ આપણે જે કાલવી મિલ્ક આવે છે, બફી મિલ્ક આવે છે, એ આવે છે 25 kgની બેગ આવે છે, બરાબર। હવે 25 kgમાંથી 200 લીટર દૂધ બને અને આ 6,800 રૂપિયાની બેગ આવે છે અને 34 રૂપિયા લીટર તમને આ દૂધ પડે। એમાં દૂધ બનાવવાની રીત હોય છે 140 ગ્રામમાં 1 લીટર દૂધ બને અને 1 કિલો પાવડરમાં 8 લીટર દૂધ બને। અચ્છા સર, આ કેટલા સમય સુધી, મતલબ રોજનું વાછરડુંને કેટલું આપવાનું, કેટલો ટાઈમ આપવાનું, ક્યાં સુધી આપવાનું? સવાર સાંજ 2 ટાઈમ આપવાનું હોય। જેમ કે વાછડીનો વજન જે પ્રમાણે હોય એ પ્રમાણે એના 10 થી 12% આપવાનું હોય વજન પ્રમાણે। ક્યાં સુધી આપવાનું? 3 મહિના સુધી, 90 દિવસ સુધી। એટલે શરૂઆતથી જ 3 મહિના કે થોડા દિવસ? 1 થી 4 દિવસ માનું દૂધ આપવાનું, 5મા દિવસથી મિલ્ક રિપ્લેસર ચાલુ કરવાનું। માનું દૂધ જે આપે છે એનાથી આ દૂધ આપે તો ડિફરન્સ શું? માનું દૂધ વધારે ઉત્તમ હોય છે એવું મેં તો સાંભળ્યું છે। હા, એ તમારી વાત સાચી। એમાં શું હોય છે કે માને કંઈક બીમારી હોય, માને કંઈક આચરમાં પ્રોબ્લેમ હોય, બરાબર। તો એ જે બચ્ચું દૂધ પીવે તો એનાથી જે એનામાં વિકાસ થવાનો હોય એ વિકાસ ના થાય અને માના દૂધમાં શું છે SNF ફેટ એ ઉપર નીચે થતા રહેતા હોય એટલે એને બેલેન્સ જે ફીડ દૂધ જોઈએ એ ના મળતું હોય। અચ્છા સર, મતલબ ગાય માટે જ છે કે ભેંસ માટે પણ આ? ગાય માટે છે, ભેંસ માટે છે। ઓકે, મારી સાથે જિજ્ઞેશભાઈ પરમાર છે, જેમના તબેલે અમે પહોંચ્યા છે। તે આ પાવડરનો ઉપયોગ કરે છે, તો આપણે જિજ્ઞેશભાઈને પૂછીએ કે શું ખરેખર આ પાવડરથી કશો ફાયદો છે કે કેમ। જિજ્ઞેશભાઈ, આ જે સર્વલ કરીને કંપની છે એનો પાવડર અહીંયા અત્યારે કર્મચારીઓ આવ્યા છે, આપ આપના પશુઓને આપો છો, શું ડિફરન્ટ રહી છે? મેં હાલ આજે મારી પાસે આ બીજી જનરેશન તૈયાર થાય છે। મારી પાસે જે ફર્સ્ટ જનરેશન મેં તૈયાર કરી છે, કુલ આપણા કોડીનાર તાલુકામાં 45 જેટલી વાછડીઓ તૈયાર થાય છે, ખાસ કરીને રાજમોતી ગીર ગૌશાળા અને બીજે જે પ્રોફેશનલ જે પશુપાલનને સમજી શકે એવા ફાર્મર। ખાસ કરીને આપણા વિસ્તારની જે માનસિકતા એ છે કે આપણે પંજાબથી ગાય લાવીએ છીએ અને 1-1 લાખ 2-2 લાખની ગાય લાવી છે અને એ મોટી ગાય આવ્યા પછી અહીંયા વાતાવરણ સેટ નથી થતું અને માના દૂધથી મેં તૈયાર કરેલી વાછડી છે। આ બંને વાછડીનો સેમ ડિફરન્સ છે। આ વાછડી છે માત્ર 4 દિવસ જ માનું દૂધ ભર્યું છે, બાકી સંપૂર્ણ મિલ્ક રિપ્લેસરથી તૈયાર થઈ છે। આ વાછડી છે 1.5 મહિનાની જેટલી થઈ છે। આ વાછડી છે હજી મહિનો 22 દિવસની જેટલી થઈ છે। તો
આનો જે ગ્રોથ થાય છે એ માના દૂધથી નથી આવતો. અને મારી પાસે જે બીજી વાછરડીઓ તૈયાર થઈ છે એ મેં 7 મહિનાની અંદર 7.5 મહિનાની અંદર મેં 90 થી 95 કિલો સુધીમાં વેઇટ સુધી પહોંચી છે. બીજા નંબરની અંદર બેનિફિટ એ રહી છે ખાસ કરીને આપણા ફાર્મરને. મારી પાસે માત્ર જમીન પર ટૂંકી છે, 2-2.5 વીઘા જમીન છે, એમાં જ અમે ડેવલપ કર્યું છે. મારી પાસે જાફરાબાદી ભેંસ છે, મુર્રા છે, હરિયાણાની મુર્રા, કચ્છની બન્ની છે, મોટી ગીર ગાયો છે, પંજાબથી ગાયો છે, બધે હરેક પ્રકારની નસલ અહીંયા હું તૈયાર કરું છું. અને જે માનસિકતા હતી આપણે કે બહારથી પશુ લાવીએ એ જ દૂધ આપે છે, પણ નહીં, અમે આપણા વિસ્તારમાં ખૂબ પશુધન તૈયાર કરી અને આજે મારી પાસે જે ગાયો છે તમે જોઈ શકો છો 2 વીઘા જમીનની અંદર હું થોડુંક અલગ ડિફરન્ટથી કરું છું. નિરણની અંદર પણ હોય છે તો સાઇલેજ બેગ કરું છું. જ્યારે સસ્તી શેરડી હોય છે ત્યારે હું શેરડી 2 રૂપિયા કિલો જ્યારે હોય ત્યારે એક સાથે પેકિંગ કરાવી અને હાલ અત્યારે કાળા ઉનાળે તો 5-6 રૂપિયા કિલો શેરડી, પછી 2 રૂપિયા ટન હું એક સાથે શેરડી પેકિંગ કરાવી. આજે બુલેટ છે તો ગરમીની મોસમ છે તો ત્યારે શેરડી બુલેટનું પ્રમાણ ગ્રોથ વધારે હોય છે ત્યારે હું બુલેટને પણ પેક કરાવી લઉં છું. જ્યારે જુવારના સિઝનમાં ચોમાસું પૂરું થાય, દિવાળીની સિઝન હોય ત્યારે હું જુવારને પણ પેકિંગ કરાવી લઉં છું. ભાઈ જિગ્નેશભાઈ કહેવા એ માગું છું કે પાવડર શું આપણને લાયક છે કે કેમ? હા, 100% એમનો ગ્રોથ તમે તારે રાજમોતી ગીર ગૌશાળામાં પણ જોઈને તપાસ કરી શકે ફાર્મર. બીજી 45 જેટલી વાછડીઓ આપણા વિસ્તારમાં તૈયાર થઈ છે અને એના અમને રિઝલ્ટ મળે છે. હાલ મારી વાછડીઓ જે મોટી છે એ નદીમાં ફરવા ગયું છે ચરવા, બાકી એમાં પણ જોઈ શકો કે એનો ગ્રોથ કવડો આવે છે. બીજું કે ફર્સ્ટ વેતરમાં જ 12 થી 15 લીટરમાં એ વાછડી તૈયાર થાય છે. જે પહેલા વેતરમાં જ 12 થી 13 લીટર દૂધ આપે છે, જે મિલ્ક રિપ્લેસર જે ફોરેનમાં ગાય તૈયાર થાય છે એ પ્રમાણે. સર તો આ એક વાછરડી પાછળ 6000 રૂપિયાનો બેગ ખર્ચ કરવો પડે છે? હા, વસૂલ છે સાહેબ. એનું પાછળ એનું વિઝન એ છે કે જે વાછડી પી જાય 6000 નો પાવડર બે બેગ જોઈએ છે. 3 મહિનાની અંદર 2 બેગ આપવી પડે છે. તો એક બેગ 1.5 મહિનો ચાલે. હા, આમે એટલું દૂધ તો આપણે જાય જ છે ને. આપણે પણ વાછડી તૈયાર કરો તો આપણે ધારો કે ભેંસનું દૂધ હોય તો 55 થી 58 રૂપિયા. આનું દૂધ છે એ આપણે 34 થી 38 રૂપિયાની વચ્ચે પડે છે. તો આ એક બેનિફિટ મળે છે. તો આ જિગ્નેશભાઈ હતા અને પેલા સર્વલ કરીને જે કંપની છે આ પાવડરની તેના કર્મચારી છે. મને જિગ્નેશભાઈનો ફોન આવ્યો હતો તો મેં હકીકત જાણવા અહીંયા પર પહોંચ્યા છે. અગર આપના સુધી પણ આ પાવડર આવે તો આપ ખાતરી કરવાની, પછી આપ આ પાવડરને ઉપયોગ કરી શકો છો. જિગ્નેશભાઈનો દાવો એવો છે કે તેમણે આ જે વાછરડું છે તેને આ પાવડરનું જે દૂધ છે તે પાઈને મોટી કરી છે, એનો ગ્રોથ છે તે જોઈ શકાય છે. અને અલગ અલગ જિગ્નેશભાઈનું કહેવું છે કે એની હાઈટ હજી 2 મહિના પૂરી નથી થઈ આની. 2 મહિના નથી થયા. તો જિગ્નેશભાઈનું કહેવું છે કે પાવડર છે જે માના દૂધ કરતાં પણ વધારે ઇફેક્ટેડ છે. તો આ સર્વલ કરીને આ કંપની છે અને હાલ આ કંપનીનું પાવડરનું આ કોડીનાર પંથક હોય કે ગીર પંથક હોય તેની અંદર વેચાણ થઈ રહ્યું છે. દેશની અલગ અલગ જગ્યાઓ પર વેચાણ થઈ રહ્યું છે. કંપનીના કર્મચારીઓનું કહેવું છે કે આ વિદેશી બ્રાન્ડ છે અને છેલ્લા 70 વર્ષથી આ વિદેશની અંદર તેને બનાવવાની કામગીરી છે તે છેલ્લા 70 વર્ષથી કરે છે. તો કોડીનારમાં પણ તેનું વેચાણ છે તે અત્યારે થઈ રહ્યું છે. ધન્યવાદ.